આવ્યું છે। બજેટમાં ઇન્ફ્રા પર મોટો ખર્ચ આગામી નાણાકીય વર્ષ 2024-27 માટે 12.2 લાખ કરોડ રૂપિયાનો કેપેક્સ એટલે કે મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ સેક્ટરની વાત કરીએ તો દેશમાં મોટા ટેક્સટાઇલ પાર્ક્સ બનાવવામાં આવશે। દવાઓના ક્ષેત્રમાં શક્તિ જોવા મળશે એટલે કે 10,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે બાયો ફાર્મા શક્તિ યોજના શરૂ થશે, જે અંતર્ગત 3 નવી સંસ્થાઓ ખુલશે। ઇલેક્ટ્રોનિક્સ પર ભાર મૂકવામાં આવ્યું છે। આ બજેટમાં મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના સ્પેર પાર્ટ્સ બનાવવા માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે। આ બજેટ પર બધા જ રોકાણકારોની નજર હતી, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ જે છે રજૂ કરી દેવામાં આવ્યું છે। વ્યૂહાત્મક મેન્યુફેક્ચરિંગ, નવા અને જરૂરી ક્ષેત્રોમાં ઉત્પાદનની ક્ષમતા વધારવી સાથે 6 મોટા ક્ષેત્રો પર સરકારનું ફોકસ રહેવાનું છે, જેમાં છે જૂના ઉદ્યોગો, નાના ઉદ્યોગો, તો આ સાથે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જોડાઈ ચૂક્યા છે। જીગરજી, આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તો બજેટ પછી જે છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ રોકાણકારો માટે શું સ્ટ્રેટેજી રાખવી? જીગરજી, એકચ્યુઅલી જે સૌથી મોટી ઇમ્પેક્ટ આવી છે એસસીટીમાં જે વધારો થયો છે અને માર્કેટની અંદર મેક્સિમમ વોલ્યુમ ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં જ હોય છે, એટલે કે માર્કેટના જે ઓપ્શન્સમાં જે મેક્સિમમ ટ્રેડર્સ હોય છે એમને આજથી એમને કોસ્ટ વધી ગઈ, જે 0.01 થી 0.05 થઈ ગઈ અને ઓપ્શન્સમાં, અને ફ્યુચરની અંદર 0.01 થી 0.02 થઈ ગઈ। હવે આ જે વધારો આવ્યો છે આ વધારાની ઇમ્પેક્ટ માર્કેટમાં નેગેટિવ આવી। બાયબેકની અંદર થોડું ચેન્જીસ આવ્યા છે, એટલે બાયબેકની અંદર રિટેલર્સને થોડો બેનિફિટ છે, પણ અત્યારે બાયબેક દરેક રેગ્યુલરલી અપડેટ નથી થતું હતું, એટલે બાયબેકની જગ્યાએ જે એસટીટીની ઇમ્પેક્ટ આવી છે એના હિસાબે આ સ્ટોક માર્કેટ અત્યારે વધારે ફોલ થયું છે, અધરવાઇઝ ઓલ ઓકે છે। અચ્છા, સાથે રિયલ એસ્ટેટ સેક્ટર માટે જે છે આ બજેટ બૂસ્ટર છે કે ન્યુટ્રલ? રિયલ એસ્ટેટ માટે સારું છે। રિયલ એસ્ટેટની અંદર ઘણું બધું એનબીએફસી ની અંદર જે બેનિફિટ્સ આપ્યા છે એટલે એ આવશે, પણ એ લોંગ ટર્મ બેનિફિટ છે। અચ્છા, તો આ શેર માર્કેટમાં તરત જ કયું સેક્ટર આ બજેટ આવી ગયું છે તો સૌથી એટલે કે કયું સેક્ટર સૌથી વધુ રિએક્ટ કરશે આમાં? ફાર્મા સેક્ટરની અંદર ઘણું બધું આપ્યું છે, એટલે ફાર્મા સેક્ટરની અંદર ઘણા બેનિફિટ્સ આવ્યા છે, એટલે ફાર્મા સેક્ટરની અંદર બેનિફિટ વધારે। અચ્છા, અને મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ માટે આ બજેટ કેટલું અનુકૂળ, જીગરજી? મિડ કેપ સ્મોલ કેપ અત્યારે થોડું વધારે પેનિક કરશે। અત્યારે માર્કેટ એની બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ 25,000 નું નિફ્ટીએ તોડી દીધું છે, બેંક નિફ્ટી 59,000 નું લેવલ તોડી દીધું છે, એટલે હજુ પણ માર્કેટમાં થોડું વધારે બ્લીડ થશે। કમિંગ ડેઝ માર્કેટમાં એટલા સારા ઉપરની તરફ જાય એવી સિચ્યુએશન નથી લાગતી। અચ્છા, તો બજેટ પહેલા જે રેલી ચાલી રહી હતી એ હવે ચાલુ રહેશે કે પ્રોફિટ બુકિંગ જોવા મળશે? પ્રોફિટ બુકિંગ જોવા મળશે। ઓલરેડી ગોલ્ડ એન્ડ સિલ્વરની અંદર જે ક્રેક આવી ગઈ હતી એના હિસાબે પેનિક હતું, અને આજે જે રીતે ટેક્સનો વધારો, એસટીટીનો વધારો થયો એ રીતે વધારે પેનિક થશે માર્કેટ, અને માર્કેટ વધારે નીચેની તરફ જશે। અચ્છા જીગરજી, આગળ પૂછવા માંગીશ કે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર માટે બજેટમાંથી શું મોટા સંકેત છે આ બજેટ? એનબીએફસી માટે થોડા સંકેત સારા છે, બટ અત્યારે જે રીતે ઓવરઓલ જે પેનિક માર્કેટમાં છે એ રીતે કોઈ પણ સેક્ટરની અંદર અત્યારે તેજી જોવા નહીં મળે। અચ્છા, તો સામાન્ય માણસે આ બજેટ પછી શેર માર્કેટમાં જીગરજી રોકાણ કરવું જોઈએ કે થોડો વેટ કરવો? થોડું વેટ કરવું જોઈએ, હમણાં આ લેવલે એન્ટ્રી ના લેવી જોઈએ। અચ્છા, તો નવા રોકાણકારો માટે બજેટ પછી માર્કેટમાં એન્ટ્રી કરવી સેફ છે ખરી? ના, અત્યારે આ લેવલે સેફ નથી। જીઓપોલિટિકલ સિચ્યુએશન બી ખરાબ છે, વર્લ્ડ લેવલે માર્કેટ ખરાબ છે, કોમોડિટી માર્કેટ અત્યારે અનસર્ટેન છે, અને જે રીતે બજેટની અંદર જે બાકી ટેક્સના રિફોર્મ્સ તો આવવાના નહોતા, બીકોઝ લાસ્ટ ટાઈમ જ 12 લાખની લિમિટ આપી દીધી હતી, અને એના પછી જે આ એસટીટીનો વધારો થયો છે એ રીતે અત્યારે એન્ટ્રી ના લેવી જોઈએ। અચ્છા, તો ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહન સેક્ટર માટે કેટલી તકો જે છે ઊભી થઈ છે? એની અંદર થોડી ઇમ્પોર્ટ ડ્યુટીમાં સ્ટ્રક્ચર્સમાં ચેન્જીસ આવ્યા છે, એટલે
ગ્રીન એનર્જીની એની અંદર સારા ન્યૂઝ છે. એટલે એના કોસ્ટ ઇફેક્ટિવ થશે, એની કોસ્ટ નીચે આવશે. અને એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે બજેટમાં શું ખાસ છે જગરજી? એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ જે લોંગ ટર્મ કરતા હોય એમાં ચાલુ રાખવી જોઈએ. ઓવરઓલ લોંગ ટર્મ તો બજેટ મતલબ એની સારી ઇમ્પેક્ટ આવશે, બટ અત્યારે શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ બહુ ખરાબ છે. સાથે મહત્વની વાત, વિદેશી રોકાણકારો માટે બજેટ કેટલું આકર્ષક રહ્યું જગરજી? એની અંદર કશું પણ ન્યૂઝ આપ્યા નથી એફઆઈ માટે, એટલે એફઆઈ નું સેલિંગ 30% ચાલુ રહેશે. જી જગરજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો નિર્મલા સીતારમણ દ્વારા આજે સતત પોતાનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણ 85 મિનિટનું રહ્યું. સીતારમણે કહ્યું કે 7 હાઈસ્પીડ રેલ કોરિડોર અને 3 આયુર્વેદિક એમ્સ બનાવવામાં આવશે. તેમજ નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. નવો માલગાડી રસ્તો પશ્ચિમ બંગાળના દાનકુની માટે એક નવા ફ્રેટ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. બજેટની અસરથી શેર બજાર ધરાશાયી થયું છે. શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે.